દરેક પૂનમની જેમ આજે પણ અનેક અમદાવાદના વિસ્તાર અને નાના મોટા ગામડાથી જ્યારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે દેવના દર્શનાર્થે અને બે ઘડી ભગવાનના નામનું સ્મરણ થાય કથા વાર્તા થકી આ સભા મંડપ અને અહીંયા દેવ સમક્ષ બેસીને ભગવાનનું બે ઘડી નામ સ્મરણ થાય, કથા વાર્તાનો લાભ મળે. હું નથી માનતો કે આ દુનિયામાં આનાથી વધારે કોઈ ભાગ્યશાળી હશે, કારણ કે નરનારાયણ દેવના સમક્ષ બેસીને જે નરનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાને બાથમાં જઈને પધરાવ્યા અને ઉંમરે ઊભા રહીને મારે જે નરનારાયણ દેવનો મહિમા કીધો અને મારે જે કહ્યું કે અમારામાં અને નરનારાયણ દેવમાં કોઈ ભેદ માનવો નહીં. તો આવા નરનારાયણ દેવ ભરતખંડના રાજા આપણને જ્યારે મળ્યા છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે એમને રાજી કરવા માટે સત્સંગના કાર્યો કરીએ. આવતા ટૂંક જ સમયમાં સમયો છે અને ત્યારબાદ જેતુલપુર મંદિરના પણ રેવતી બળદેવજી દાદાના પણ 200 વર્ષનો દ્વિશતાબ્દી ઉત્સવ આવી રહ્યો છે. તો આવા અનેક પ્રસંગો જ્યારે ટૂંક સમયમાં આવે છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે તન મન ધનથી એ ઉત્સવમાં સેવા કરીએ. હમણાં જ મુનિસ્વામીએ જાહેરાત કરી, સ્વયંસેવકના ફોર્મ પણ બહાર પડી ગયા છે. તો જે હરિભક્તો જે ઉંમરની મર્યાદા એમાં જે આપેલી છે એ પ્રમાણે એમાં જરૂરથી સ્વયંસેવક તરીકે સેવા કરવા જોડાવું, કારણ કે એ સમયા જેવા જે મોટા મોટા ઉત્સવો છે એમાં કદાચ આપણાથી એક પથ્થર અહીંયાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકાશે તો એ બહુ મોટી સેવા છે. સેવા કોઈ રીતે નાની મોટી નથી હોતી. એક ગ્લાસ પાણી પણ કદાચ કામ કરતા મજૂરને આપ્યું હશે, એનું પણ પુણ્ય બહુ મોટું છે. કઈ રીતે ભગવાનના કાર્યમાં આપણે મદદરૂપ થઈએ અને આપણા જીવનું કલ્યાણ કરીએ. નાનામાં નાનું, કહેવાનો અર્થ એ છે કે નાનામાં નાનું કાર્ય, કરોડો રૂપિયા આપીને યજમાન થવું એ બહુ સહેલી વસ્તુ છે. પણ ત્યાં રહીને સ્વયંસેવક તરીકે 12 કલાક પાર્કિંગમાં ઊભા રહેવું, 16 કલાક કિચનમાં સેવા આપવી, આ કંઈ નાની વસ્તુ નથી. જે શારીરિક સેવા છે, પછી એ વડીલો હોય, યુવાનો હોય, બાળકો હોય, દેવ માટે કરેલી સેવા, પછી ગમે તે રીતે હોય, 1 રૂપિયાની સેવા હોય, કરોડ રૂપિયાની સેવા હોય, કે તમે 10 મિનિટ ગ્રાઉન્ડમાં આવીને પોતે સમય કાઢીને સેવા આપો કે તમે 10 કલાક આપો, પણ જો દેવ માટે કર્યું હશે, ભગવાન માટે કર્યું હશે, ભગવાનને રાજી કરવા માટે કર્યું હશે, તો એનું ફળ આપણને મળશે ને મળશે જ. હમણાં ઘણા બધા કાર્યો સમયના ઉપલક્ષમાં થયા. 212 કલાકની ધૂન જે આપણે અહીંયા કાળુપુર મંદિરમાં ખૂબ સરસ રીતે એનું આયોજન થયું. ત્યારબાદ અત્યારે ગામડે ગામડે 212 મિનિટની ધૂન દરેક વિસ્તારમાં જ્યારે થઈ રહી છે, તો એના સાથે સાથે એક પદયાત્રાનું પણ આયોજન, સ્વાસ્થ્યપદ પદયાત્રા, જેનું દશેરાના દિવસે અદાણી શાંતિગ્રામના દિવસે એની જાહેરાત થઈ અને 2 નવેમ્બરે એ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને અમદાવાદના આજુબાજુના દરેક વિસ્તારના હરિભક્તો જ્યારે એમાં જોડાવાના છે અને શિક્ષાપત્રીના જે સામાજિક મેસેજ છે એને લોકો સુધી પહોંચે એના માટે આપણે એ પદયાત્રાનું આયોજન કર્યું છે. તો અહીંયા પહોંચવાનો સમય સવારે 7:30 વાગ્યાનો રહેશે. તો એવી રીતે બધા હરિભક્તોએ પોતપોતાના વિસ્તારમાંથી કે પોતપોતાના મંદિરથી કે જે સ્થાન નક્કી કર્યું હોય ત્યાંથી બધાએ આવવાનું છે અને અહીંયા પહોંચીને થોડા સમય પ્રાસંગિક સભા અને દરેક હરિભક્તો માટે પ્રસાદ અને જે વ્યવસ્થા હરિભક્તોને જરૂર પડશે બધી જ અહીંયા પૂરી પાડવામાં આવશે. તો 2 નવેમ્બર કહેતા કે રવિવારે એકાદશી છે,
એકાદશી આવે છે ને, એકાદશી છે. અને એ દિવસે જે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં જરૂરથી આપ બધાએ જોડાવાનું છે. અને ભગવાનને એ જ પ્રાર્થના કરી કે આ એ સમયના ઉપલક્ષમાં જે ઉત્સાહ દેશમાં, વિદેશમાં, ગામડામાં, શહેરોમાં જોવા મળ્યો છે, એવો ને એવો ઉત્સાહ આ સમયા સુધી આપણને જોવા મળે. અને હવે જેમ કે આપ બધા જાણો છો તો તહેવારોના દિવસો આવે છે, દિવાળી આવે છે, અને સમયનું કાર્ય પણ ધામધૂમથી શરૂ થઈ ગયું છે. ગ્રાઉન્ડ ઉપર પણ આપ જોશો ટૂંક જ સમયમાં દિવાળી પછીથી સ્વયંસેવકોને જે ઉપલક્ષના કાર્યો હશે એ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તો ખાસ આપણે બધાએ પોતાનો ઉત્સવ માણીને એમાં સેવા કરવાની છે. જે ભગવાને શક્તિ આપી હોય એવી રીતે આપણે એમાં સેવા કરવાની છે. અને અંતે મહારાજ સર્વેનું રૂડું કરે, સર્વેનું મંગળ કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.